આ સમાધિનો કાંડો કરો. અરે હા ભાઈઓ, ડાલીના કહેવા મુજબ આ સમાધિનો કાંડો ગાળો ભાઈઓ, કાંડો ગાળો. આવી રીતે ડાલીબાઈ રામદેવજી બાપાને કહે છે, હે વીરા, એ સમાધિના ખાડામાંથી દોરાની આટી, કસોળો અને કાંચી નીકળે તો એ સમાધિનું સ્થળ મારું છે. જો પિતાંબર અને સાંકડી નીકળે તો એ સમાધિનું સ્થળ તમારું છે. એ માણસો ખાડો ગાળે છે અને એ ખાડામાંથી એ માણસોને દોરાની આટી, કસોળ અને કાંચી મળે છે. અને રામદેવજી બાપાને શું કહે છે? આ સમાધિના ખાડામાંથી દોરો, આટી અને કાંચીને કસોળું મળી આવ્યું છે. બહુ સારું ભાઈ. અરે હા ભાઈઓ, આ સમાધિનું સ્થળ ડાલીનું છે. તો કોઈ કંકુ ચોખા લાવો, શ્રીફળ લાવો, ફુલહાર લાવો. ડાલીની સમાધિની વિધિ મારે મારા જાતે કરવી છે. છેલ્લે વાર મને બેઠી બેઠીને મળવું છે. આવી રીતે રામદેવજી બાપા કહેવા લાગ્યા છે કે કોઈ કંકુ લાવો, કોઈ ચોખા લાવો, કોઈ શ્રીફળ લાવો. આજ મારા હાથે ડાલીબાઈની સમાધિની વિધિ કરો. રામદેવજી બાપાએ કંકુ ચોખા મગાવ્યા, શ્રીફળ મગાવ્યું, હાર મગાવ્યો. આવી રીતે રામદેવજી બાપા આ જગતનો નાથ, આજે એમના હાથે ડાલીબાઈની સમાધિની વિધિ કરે છે. કુમકુમ ચાંદલો કર્યો છે. હાથમાં શ્રીફળ આપ્યું છે અને ગળામાં હાર પહેરાવ્યો છે. રામદેવજી બાપા ડાલીબાઈની સમાધિની વિધિ કરવા લાગ્યા છે. આવી રીતે રામદેવજી બાપાએ સમાધિની વિધિ કરી ત્યારે રામદેવજી બાપા ડાલીબાઈને શું કહેવા લાગ્યા? અરે હા ડાલીબેન, અહીંયા તમારી સમાધિની વિધિ પરિપૂર્ણ થયા બાદ તમારી સમાધિ ધૂપ દીપ અને શ્રીફળથી પૂંજવા લાગશે. ડાલીબેન, આ મારું વસન છે. ડાલીબેન, તમે ખુશીથી સમાધિના ખાડામાં પધારો. ડાલીબેન, સમાધિના ખાડામાં પધારો. રામદેવજી બાપાએ ડાલીબાઈને આજ્ઞા કરી ત્યારે ડાલીબાઈએ સમાધિના ખાડાની અંદર પ્રવેશ કર્યો છે. સૌ માણસો ડાલીબાઈનો જય જયકાર કરવા લાગ્યા. ડાલીબાઈનો ડાલીબાઈનો અને દેવથી આત્મા જુદો થઈ અમરાપુરના માર્ગે ચાલી નીકળ્યો અને સૌ માણસો ડાલીબાઈની સમાધિએ ધૂપ દીપ કરવા લાગ્યા, અગરબત્તી ચેતાવા લાગ્યા, શ્રીફળ વધેરવા લાગ્યા અને જોત જોતામાં સમાધિની વિધિ પૂરી થાય છે. ત્યારે રામદેવજી બાપા સૌ સગાવાલાને અને
તું ના બોલા રાજપૂતોની શું